ઓમ પરબ્રહ્મણે નમઃ. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દશમ સ્કંધ પૂર્વાર્ધ અધ્યાય 38મો. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, મહામતી અક્રૂરજી પણ તે રાત્રિ મથુરામાં વિતાવી પ્રાતઃકાળ થતાં જ રથમાં બેસી નંદરાયના ગોકુળ તરફ નીકળી ગયા. પરમ ભાગ્યશાળી અક્રૂરજી વ્રજની યાત્રા દરમિયાન રસ્તામાં કમલનયન ભગવાન શ્રી કૃષ્ણની પરમ પ્રેમયુક્ત ભક્તિથી પરિપૂર્ણ થઈ ગયા. તેઓ આ પ્રમાણે વિચાર કરતા જઈ રહ્યા છે. મેં એવું કયું સત્કર્મ કર્યું છે, એવી કઈ શ્રેષ્ઠ તપસ્યા કરી છે, અથવા કોઈ સત્પાત્રને એવું કયું મહત્વપૂર્ણ દાન આપ્યું છે, જેના ફળ સ્વરૂપે આજે હું ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીશ. હું બહુ જ વિષયી જીવ છું. આવી સ્થિતિમાં મોટા મોટા સાત્વિક પુરુષો પણ જેમના ગુણોનું ગાન કરતા રહેવા છતાં તેમના દર્શન કરી શકતા નથી, તે ભગવાનના દર્શન મારા માટે જેમ શુદ્રકુળના બાળક માટે વેદોનું ગાન દુર્લભ છે તેમ દુર્લભ છે. પરંતુ ના, મુજ અધમને પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે જ. કેમ કે જેમ નદીમાં તણાતું તણખલું ક્યારેક આ કિનારેથી બીજા કિનારે પહોંચી જાય છે, તે જ પ્રમાણે સમયના પ્રવાહમાં પણ ક્યાંક કોઈક જીવ આ સંસાર સાગર પાર થઈ શકે છે. ખરેખર આજે મારા બધા અશુભ નષ્ટ થઈ ગયા. આજે મારો જન્મ સફળ થઈ ગયો. કેમ કે આજે હું ભગવાનના તે ચરણ કમળોમાં સાક્ષાત નમસ્કાર કરીશ, જે મોટા મોટા યોગી યતિઓ માટે ધ્યાન કરવા યોગ્ય છે. અહો, કંસે આજે મારા ઉપર બહુ મોટી કૃપા કરી છે. તે જ કંસના મોકલવાથી હું આ ભૂતળ પર પધારેલા સ્વયં ભગવાનના ચરણ કમળોના દર્શન કરી શકીશ, જેમના નખમંડળની કાંતિનું ધ્યાન કરીને પૂર્વકાળમાં ઋષિ મહર્ષિઓ આ અજ્ઞાનરૂપી અપાર અંધકાર સમૂહને પાર ઉતરી ગયા છે. સ્વયં તેજ ભગવાન અવતાર ગ્રહણ કરીને પ્રગટ થયા છે. ભગવાનના જે ચરણકમળની બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર વગેરે મોટા મોટા દેવતાઓ ઉપાસના કરતા રહે છે. સ્વયં ભગવતી લક્ષ્મી એક ક્ષણ માટે પણ જે ચરણોની સેવા છોડતા નથી. પ્રેમી ભક્તોની સાથે મોટા મોટા જ્ઞાનીઓ પણ જેમની આરાધનામાં લાગ્યા રહે છે. ભગવાનના તે જ ચરણકમળ ગાયોને ચરાવવા માટે ગોપકુમારો સાથે વન વન વિચરે છે. તે જ દેવતાઓ અને મુનિઓ દ્વારા વંદિત શ્રીચરણ ગોપીઓના વક્ષસ્થળ પર લાગેલા કેસરના ચિહ્નોવાળા છે. આજે હું અવશ્ય તેમનું દર્શન કરીશ. મરકતમણી જેવા સુંદર કપોલ અને પોપટની ચાંચ જેવી સુંદર નાસિકા છે. હોઠો પર મંદ મંદ સ્મિત હાસ્ય ભર્યા અવલોકનવાળા, લાલ વર્ણના કમળ જેવા નેત્રવાળા, વાંકડિયા વાળથી છવાયેલા મુખ કમળવાળા, પ્રેમ અને મુક્તિના પરમદાની એવા મુકુંદ ભગવાનના હું આજે અવશ્ય દર્શન કરીશ. કેમ કે મારી જમણી બાજુથી હરણા નીકળી રહ્યા છે, તે શુભ શુકનનો સંકેત છે. ભગવાન વિષ્ણુ પૃથ્વીનો ભાર ઉતારવા માટે સ્વેચ્છાએ મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છે. તેઓ સંપૂર્ણ લાવણ્યના ધામ છે, સૌંદર્યના નિધિ છે. આજે મને તેમના દર્શન થશે, અવશ્ય થશે. આજે સહજમાં જ મને મારી આંખોનું ફળ પ્રાપ્ત થશે. ભગવાન આ કાર્ય કારણરૂપ જગતના દ્રષ્ટા છે, અને તેમ છતાં દ્રષ્ટાપણાનો અહંકાર તેમને સ્પર્શ કરી શકતો નથી. તેમની ચિન્મયી શક્તિથી અજ્ઞાનને લીધે થનારા ભેદભ્રમ અજ્ઞાન સહિત દૂરથી જ નષ્ટ થઈ જાય છે. તેઓ પોતાની યોગમાયાથી જ પોતાનામાં ભ્રકુટીના વિલાસ માત્રથી પ્રાણ, ઇન્દ્રિયો,
બુદ્ધિ વગેરે સહિત પોતાના સ્વરૂપભૂત જીવોની રચના કરે છે અને તેમની સાથે વૃંદાવનની કુંજોમાં તથા ગોપીજનોના ઘરોમાં વિવિધ લીલાઓ કરતા જણાય છે. જ્યારે સમસ્ત પાપોને નષ્ટ કરનાર તેમના મંગલમય ગુણ, કર્મ અને જન્મની લીલાઓથી યુક્ત થઈને વાણી તેમનું ગાન કરે છે, ત્યારે તે ગાનથી સંસારમાં જીવન પાંગરે છે, શોભાનો સંચાર થઈ જાય છે, તમામ અપવિત્રતા ધોવાઈને પવિત્રતાનું સામ્રાજ્ય છવાઈ જાય છે. પરંતુ જે વાણીથી તેમના ગુણ, લીલા અને જન્મની કથાઓ ગવાતી નથી તે તો મુર્દા જેવી વ્યર્થ છે. જેમના ગુણગાનનું જ આવું મહાત્મ્ય છે તે જ ભગવાન સ્વયં યદુકુળમાં અવતર્યા છે. શા માટે? પોતાની સ્થાપેલી મર્યાદાનું પાલન કરનારા શ્રેષ્ઠ દેવતાઓનું કલ્યાણ કરવા માટે. તે જ પરમ ઐશ્વર્યશાળી ભગવાન આજે વ્રજમાં નિવાસ કરે છે અને ત્યાંથી જ પોતાના યશનો વિસ્તાર કરી રહ્યા છે. તેમનો યશ કેટલો પવિત્ર છે! અહો, દેવતાઓ પણ તે સંપૂર્ણ મંગલમય યશનું ગાન કર્યા કરે છે. એમાં શંકા નથી કે આજે હું તેમના અવશ્ય દર્શન કરીશ. તેઓ મોટા મોટા સંતો અને લોકપાલોના પણ આશ્રય છે, બધાના પરમ ગુરુ છે અને તેમનું રૂપ સૌંદર્ય ત્રણેય લોકને મોહિત કરે છે. જે નેત્રવાળા છે તેમના માટે શ્રી કૃષ્ણ આનંદ અને રસની ચરમ સીમા છે. તેથી જ સ્વયં લક્ષ્મીજી પણ જે સ્વયં સૌંદર્યના અધીશ્વરી છે તેમને પ્રાપ્ત કરવા માટે લાલાયિત રહે છે. હા, તો હું તેમને અવશ્ય આજે જોઈશ, કારણ કે આજે મને પ્રભાતમાં થયેલા સુંદર શુકનો આ શુભ દર્શનના સૂચક છે. જ્યારે હું તેમને જોઈશ ત્યારે સર્વશ્રેષ્ઠ પુરુષ બલરામ તથા શ્રી કૃષ્ણના ચરણોમાં નમસ્કાર કરવા માટે હું તુરત રથમાંથી કૂદી પડીશ. તેમના ચરણ પકડી લઈશ. અહો, તેમના ચરણ કેટલા દુર્લભ છે! મોટા મોટા યોગી યતિ આત્મ સાક્ષાત્કાર માટે મનમાં અને પોતાના હૃદયમાં તેમના ચરણોનું ધ્યાન કરે છે અને હું તો તે ચરણોને પ્રત્યક્ષ પ્રાપ્ત કરી લઈશ અને આળોટીશ તે ચરણોમાં. તે બંનેની સાથે તેમના વનવાસી મિત્રો એવા એક એક ગોપકુમારની પણ ચરણ વંદના કરીશ. મારા અહોભાગ્ય! જ્યારે હું તેમના ચરણોમાં પડી જઈશ ત્યારે શું તેઓ તેમનો શ્રીહસ્ત મારા માથા પર પધરાવશે? તેમના તે કરકમળ તે લોકોને સદાને માટે અભયદાન આપી ચૂક્યા છે જે કાળરૂપી સર્પના ભયથી ભયભીત થઈને તેમનું શરણ ઈચ્છે છે અને શરણમાં આવી જાય છે. ઇન્દ્ર અને દૈત્યરાજ બલિએ ભગવાનના તેજ કરકમળોમાં પૂજાની ભેટ સમર્પિત કરીને ત્રણેય લોકનું પ્રભુત્વ અર્થાત ઇન્દ્રપદ પ્રાપ્ત કરી લીધું. ભગવાનના તેજ કરકમળોએ પોતાના સ્પર્શથી રાસલીલા વખતે વ્રજ યુવતીઓનો બધો શ્રમ હરી લીધો હતો. હું કંસનો દૂત છું, તેનો મોકલેલો તેમની પાસે જઈ રહ્યો છું. ક્યાંક તેઓ મને પોતાનો શત્રુ તો નહીં સમજી લે ને? રામ રામ, તેઓ આવું ક્યારેય નહીં સમજે, કારણ કે તેઓ નિર્વિકાર છે, સમ છે, અચ્યુત છે, બધા વિશ્વના સાક્ષી છે, સર્વજ્ઞ છે. તેઓ ચિત્તની અંદર પણ છે અને બહાર પણ. તેઓ ક્ષેત્રજ્ઞ રૂપે સ્થિત રહીને અંતઃકરણની એક એક ચેષ્ટાને પોતાની નિર્મળ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જોતા રહે છે. તો પછી મારી શંકા વ્યર્થ છે. જરૂર હું તેમના ચરણોમાં હાથ જોડીને વિનીત ભાવે ઊભો રહી જઈશ. તેઓ સ્મિતહાસ્ય અને કરુણાભરી દ્રષ્ટિથી મારી સામું જોશે. તે વખતે મારા જન્મો જન્મના બધા અશુભ સંસ્કારો તે જ વખતે નષ્ટ થઈ જશે અને હું નિશંક થઈને સદાને માટે પરમાનંદમાં મગ્ન થઈ જઈશ. હું તેમના પરિવારનો છું અને તેમનો હિતૈષી છું. તેમના સિવાય બીજા કોઈ મારા આરાધ્ય દેવ નથી. એવી સ્થિતિમાં તેઓ પોતાના
આજાન બાહુથી મને પકડીને અવશ્ય પોતાને હૃદયે લગાડી લેશે. અહો, તે વખતે મારો દેહ પવિત્ર થઈ જશે. એટલું જ નહીં, તે બીજાઓને પણ પવિત્ર કરનારો બની જશે અને તે જ સમયે તેમનું આલિંગન પ્રાપ્ત થતાં જ મારા બધા કર્મરૂપી બંધનો, જેના કારણે હું અનાદિકાળથી ભટકી રહ્યો છું, નષ્ટ થઈ જશે. જ્યારે તેઓ મારું આલિંગન કરી ચૂક્યા હશે ત્યારે હું હાથ જોડીને, મસ્તક નમાવીને તેમની સામે ઊભો રહી જઈશ. ત્યારે તેઓ કાકા અક્રૂર સંબોધન કરીને મને બોલાવશે. કેમ ન બોલાવે? આ જ પવિત્ર અને મધુર યશનો વિસ્તાર કરવા માટે જ તો તે લીલા કરી રહ્યા છે. ત્યારે મારું જીવન સફળ થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણે જેને અપનાવ્યો નથી, જેને આદર આપ્યો નથી, તેના તે જન્મને, જીવનને ધિક્કાર છે. ન તો તેમને કોઈ પ્રિય છે કે ન અપ્રિય, ન તો તેમનો કોઈ આત્મીય મિત્ર છે કે ન શત્રુ, તેમનું ઉપેક્ષા પાત્ર પણ કોઈ નથી. તેમ છતાં જેમ કલ્પવૃક્ષ પોતાની પાસે આવીને યાચના કરનારને તેની ઈચ્છિત વસ્તુ આપે છે, તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પણ જે તેમને જે રીતે ભજે છે તેને તે જ રૂપે ભજે છે. તેઓ પોતાના પ્રેમી ભક્તોને પૂર્ણ પ્રેમ કરે છે. હું તેમની સામે વિનયપૂર્વક મસ્તક નમાવીને ઊભો થઈ જઈશ અને બલરામજી હસતા વદને મને પોતાના હૃદયે લગાડશે અને પછી મારા બંને હાથ પકડીને ઘરમાં લઈ જશે. ત્યાં બધી રીતે મારો સત્કાર કરશે. ત્યાર પછી મને પૂછશે કે કંસ અમારા ઘરવાળાઓ સાથે કેવો વ્યવહાર કરે છે. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, સ્વફલ્કનંદન અક્રૂરજી રસ્તામાં આ પ્રકારના ચિંતનમાં મગ્ન થઈને રથ દ્વારા નંદગામ પહોંચ્યા ત્યારે સૂર્યદેવ અસ્તાચલ પર ચાલ્યા ગયા હતા. જેમના ચરણકમળની રજ બધા લોકપાલોએ પોતાના મુગટ પર ધારણ કરી છે, તેવા શ્રી કૃષ્ણના પગલાં તેમણે વ્રજમાં જોયા કે જે પગલાં પૃથ્વીના આભૂષણ રૂપ અને કમળ, જવ, ધ્વજા તથા અંકુશના ચિહ્નોથી યુક્ત હતા. તે ચરણચિહ્નોના દર્શન કરતાં જ અક્રૂરજીના હૃદયમાં એટલો આનંદ થયો કે તેઓ પોતાને સંભાળી ન શક્યા, વિહ્વળ થઈ ગયા. પ્રેમના આવેગથી તેમનું રોમે રોમ પુલકિત થઈ ગયું. નેત્રોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેઓ રથમાંથી કૂદીને શ્રી કૃષ્ણના પદચિહ્નોથી અંકિત રજમાં આ મારા પ્રભુની ચરણ રજ છે એમ કહીને આળોટવા લાગ્યા. હે પરીક્ષિત, કંસે સંદેશો આપ્યો ત્યારથી અહીં સુધી અક્રૂરજીના ચિત્તની જેવી સ્થિતિ રહી છે તે જ જીવોએ દેહ ધારણ કર્યાનો પરમ લાભ છે. તેથી જીવમાત્રનું એ જ પરમ કર્તવ્ય છે કે દંભ, ભય અને શોક છોડીને શ્રીહરિના સ્વરૂપ દર્શન તથા શ્રવણ વગેરેથી તેણે એ લાભ મેળવવો જોઈએ. વ્રજમાં પહોંચીને અક્રૂરજીએ શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓને ગાય દોહવાના સ્થાનમાં જોયા. શ્યામ સુંદર શ્રી કૃષ્ણે પીતાંબર ધારણ કરેલું હતું અને ગૌર સુંદર બલરામજીએ નીલાંબર. તેમના નેત્ર શરદ ઋતુના કમળ જેવા જણાતા હતા. તેઓ હમણાં જ કિશોર અવસ્થામાં પ્રવેશ્યા હતા. તે બંને ગૌર શ્યામ સમસ્ત સૌંદર્યની ખાણ હતા. ઘૂંટણોને સ્પર્શ કરતી લાંબી ભુજાઓ, સુંદર મુખ, પરમ મનોહર અને બાળ હાથી જેવી તેમની લલિત ચાલ હતી. ધજા, વજ્ર, અંકુશ અને કમળના ચિહ્નોવાળા ચરણોથી તે ચાલતા હતા ત્યારે પૃથ્વી શોભાયમાન બની જતી હતી. તેમનું મંદહાસ્ય અને ચિતવન અવલોકન એવી હતી જાણે કૃપાની વૃષ્ટિ થઈ રહી છે. તેઓ ઉદારતાની તો જાણે મૂર્તિ હતા. તેમની એક એક લીલા ઉદારતા અને સુંદર લાલિત્યથી પૂર્ણ હતી. ગળામાં વનમાળા અને મણિયોના હાર જગમગી રહ્યા હતા. તેમણે હમણાં જ સ્નાન કરીને નિર્મળ વસ્ત્રો ધારણ કર્યા હતા અને બંનેના અંગ
પવિત્ર ચંદનથી ચર્ચિત હતા. હે પરીક્ષિત, અક્રૂરજીએ જોયું કે જગતના આદિ કારણ, જગતના પરમપતિ પુરુષોત્તમ જ સંસારની રક્ષા કાજે પોતાના સંપૂર્ણ અંશોથી બલરામજી અને શ્રી કૃષ્ણના રૂપમાં અવતીર્ણ થઈને પોતાની અંગકાંતિથી દિશાઓના અંધકારને દૂર કરી રહ્યા છે. તેઓ બંને જાણે મરકતમણી અને રજતગીરી સમા પોતાની કાંતિથી પ્રકાશિત થઈ રહ્યા હોય. તેમને જોતા જ અક્રૂરજી પ્રેમના આવેગમાં અધીર થઈને રથમાંથી કૂદી પડ્યા અને ભગવાન શ્રી કૃષ્ણ તથા બલરામજીના ચરણ પાસે સાષ્ટાંગ પ્રણામ કરતા પડી ગયા. હે પરીક્ષિત, ભગવાનના દર્શનથી તેમને એટલો આનંદ થયો કે તેમના નેત્રો આંસુથી છલકાઈ ગયા. સંપૂર્ણ શરીર રોમાંચિત બન્યું, ઉત્કંઠાવશ ગળું ભરાઈ ગયું અને તેઓ પોતાનું નામ પણ બોલી શક્યા નહીં. શરણાગત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ તેમના મનનો ભાવ જાણી ગયા. તેમણે ખૂબ જ પ્રસન્નતાથી ચક્રના ચિહ્નવાળા હાથથી તેમને ખેંચીને ઉઠાવી લીધા અને હૃદયે ચાંપી દીધા. ત્યાર પછી જ્યારે તેઓ પરમ મનસ્વી બલરામજીની સામે વિનીત ભાવે ઊભા રહ્યા ત્યારે તેઓ તેમને ભેટી પડ્યા અને તેમનો એક હાથ શ્રી કૃષ્ણે પકડ્યો અને બીજો બલરામજીએ. એ રીતે બંને ભાઈ તેમને ઘરમાં લઈ ગયા. ઘરમાં લઈ જઈને ભગવાને તેમનો બહુ આદર સત્કાર કર્યો, કુશળ મંગળ પૂછીને શ્રેષ્ઠ આસન પર બેસાડ્યા અને વિધિપૂર્વક તેમના ચરણ ધોઈ મધુપર્ક વગેરે પૂજાની સામગ્રીથી તેમની પૂજા કરી. ત્યાર પછી ભગવાને અતિથિ અક્રૂરજીને એક ગાય આપી અને ચરણ સેવા કરીને તેમનો શ્રમ દૂર કર્યો તથા બહુ જ આદર અને શ્રદ્ધાથી પવિત્ર અને તેમને અનુકૂળ ભોજન કરાવ્યું. જ્યારે તેમણે ભોજન કરી લીધું ત્યારે ધર્મના પરમ મર્મજ્ઞ ભગવાન બલરામજીએ બહુ જ પ્રેમથી મુખવાસ અને સુગંધિત માળા વગેરે આપીને તેમને બહુ જ પ્રસન્ન કર્યા. આ પ્રમાણે સત્કાર વિધિ થયા પછી નંદરાયજીએ તેમની પાસે આવીને પૂછ્યું, અક્રૂરજી, તમે લોકો નિર્દયી કંસની હયાતીમાં કઈ રીતે દિવસો પસાર કરો છો? અરે, તે છે ત્યાં સુધી આપની એવી દશા છે જેવી કસાઈ દ્વારા પાળેલા ઘેટાની હોય છે. જે ઇન્દ્રિયોના ગુલામ પાપીએ પોતાની કલ્પાંત કરતી બહેનના નાના નાના બાળકોને મારી નાખ્યા. તમે લોકો તેની પ્રજા છો, પછી તમે સુખી છો એવું અનુમાન તો અમે કઈ રીતે કરી શકીએ? અક્રૂરજીએ નંદરાયને પહેલાં જ કુશળ મંગળ પૂછી લીધું હતું. જ્યારે આ પ્રમાણે નંદરાયે મધુરવાણીથી અક્રૂરજીને કુશળ મંગળ પૂછ્યું અને તેમનું સન્માન કર્યું ત્યારે અક્રૂરજીના શરીરમાંથી રસ્તાની થકાવટ દૂર થઈ ગઈ. આ પ્રમાણે દશમ સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત અક્રૂરજીનું આગમન નામનો 38મો અધ્યાય પૂર્ણ થયો.